જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે તલાટી કમ મંત્રીનું પેપર સોલ્યુશન નંબર 53 જોવાના છીએ। જો મિત્રો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। તો ચલો મિત્રો, આપણે આજનું આ પેપર સોલ્યુશન ચાલુ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન છે કે સમાસ ઓળખાવો। ચા પાણી શબ્દનો સમાસ શું થશે? તો ચા અને પાણી એટલે દ્વંદ્વ સમાસ। પ્રશ્ન નંબર 2, ની વત્તા અર્થક, તો તેની સંધિ જોડીએ તો શબ્દ સાચો કયો બનશે? નિરર્થક। પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કઈ પંક્તિ મંદાક્રાંતા છંદની છે? તો તેમાં જ આવશે પુષ્પે પાને વિમલ હિમ મોતી સરે તેમ છાની। ઓપ્શન બી જે છે તે મંદાક્રાંતા છંદની પંક્તિ છે। પ્રશ્ન નંબર 4, આપેલ પંક્તિમાં નીચે આપેલ વિકલ્પો પૈકી કયો છંદનો ઉપયોગ થયો છે? તો કે પિતા, માતા, બંધુ, અનુપમ, સખા, હિતકર્ણા। આમાં કયો જેની અંદર કયો છંદનો ઉપયોગ થયો છે? તો મિત્રો, અહીંયા છંદનો ઉપયોગ કીધો છે, પરંતુ નીચે અહીંયા આપણને ઓપ્શન 4 આપેલા છે, તેમાં સાચો આન્સર આવશે શિખરણી, એટલે ઓપ્શન એ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈએ કે અલંકાર ઓળખાવો। કે હાથ હથોડા જેવો છે। હાથ હથોડા જેવો છે, તો એનો અલંકાર કયો આવશે? ઉપમા અલંકાર। પ્રશ્ન નંબર 6, આખરે દરિયો તે દરિયો જ। આમાં અલંકાર ઓળખાવો, તો તેમાં સાચો અલંકાર કયો આવશે? અનન્વય અલંકાર। પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કયું નામયોગી નથી? તો તેમાં માંથી જે છે તે નામયોગી નથી, જ્યારે તરફ, કની અને સામે એ નામયોગી છે। પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી સંયોજક રહિત વિધાન કયું છે? તો તે વિધાન આવશે હું ન પણ જાઉં। આ જે વિધાન છે તે સંયોજક રહિત છે, એટલે કે તેમાં સંયોજક નથી। પ્રશ્ન નંબર 9, નિધિ લખે છે। આમાં નિધિ નીચે અંડરલાઇન છે, તો તે પદમાં કયું ક્રિયાપદ છે? તો ક્રિયાપદ કયું છે? અકર્મક ક્રિયાપદ। પ્રશ્ન નંબર 10, તમે પત્ર લખો છો। તો આમાં લખો નીચે અંડરલાઇન છે, તો તેમાં કયું ક્રિયાપદ છે? તો તેમાં આવશે સકર્મક ક્રિયાપદ। પ્રશ્ન નંબર 11 જોઈએ કે વિજય જરા મોડો પડ્યો। તો આ જરા નીચે અંડરલાઇન છે, તો રેખાંકિત પદમાં કયું ક્રિયા વિશેષણ છે? તો તેમાં જ આવશે રીતિવાચક ક્રિયા વિશેષણ। પ્રશ્ન નંબર 12 કે આવી લાપસી તમે ખાઓ, અમને તો ભાવે નહીં। આ વાક્યમાં તો નીચે જે અંડરલાઇન છે, બરાબર, તેનો નિપાતનો પ્રકાર જણાવો। તો તે કેવા પ્રકારનું નિપાત છે? ભારવાચક નિપાત। પ્રશ્ન નંબર 13, વિરુદ્ધાર્થી શબ્દ આપો। કાળોતરી શબ્દનો વિરોધી શબ્દ શું થશે? તો કંકોત્રી। પ્રશ્ન નંબર 14 કે વિરુદ્ધાર્થી શબ્દ આપો। ક્ષણિકનો વિરોધી શબ્દ શું થશે? તો શાશ્વત। પ્રશ્ન નંબર 15, નીચે આપેલ શબ્દોની સાચી જોડણી ઓળખાવો। તો તેમાં સાચી જોડણી કઈ છે? વિનિમય શબ્દની જોડણી સાચી છે। પ્રશ્ન નંબર 16 કે સ્પૃહા શબ્દનો પર્યાયવાચી જણાવો। તો સ્પૃહાનો પર્યાયવાચી શબ્દ કયો છે? તો તેમાં જ આવશે ઈચ્છા। પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી અર્ધસ્વર હોય તેવો વિકલ્પ પસંદ કરો। તો તેમાં જ આવશે ય અને વ જે છે તે અર્ધસ્વર છે। પ્રશ્ન નંબર 18, ભનો વ્યંજન ક્રમ જણાવો। તો ભ જે છે તે કેટલામો વ્યંજન છે? તેનો ક્રમ કયો છે? 24મો। પ્રશ્ન નંબર 19 કે સાવિત્રી શબ્દ માટે કયો વિકલ્પ યોગ્ય છે? તો સાવિત્રીનો સંધિ છૂટી પાડીએ તો યોગ્ય વિકલ્પ કયો છે? તો સૌ વત્તા ઇત્રી। પ્રશ્ન નંબર 20, નીચેનામાંથી અલ્પપ્રાણ વ્યંજન શોધો। તો અલ્પપ્રાણ વ્યંજન કયો છે? ચ। પ્રશ્ન નંબર 21, તખલ્લુસ પસંદ કરીને લખો કે હરજી લવજી દામણી। આનું તખલ્લુસ કયું છે? હરજી લવજી દામણીનું તખલ્લુસ એટલે ઉપનામ કયું છે? સૈદા। પ્રશ્ન નંબર 22 કે હાલ ગુજરાત વિધાનસભા દ્વારા બહાર પડાતું બુદ્ધિ પ્રકાશ કેટલા દિવસે બહાર પડે છે? તો તેમાં આવશે માસિક, એટલે કે તે માસિક છે બુદ્ધિ પ્રકાશ, તે કેવું છે? માસિક, દર મહિને પડે છે। પ્રશ્ન નંબર 23, અમદાવાદનો ઇતિહાસ આ જે કૃતિ જે છે તે કયા કવિની છે? તો તેમાં આવશે પ્રાણલાલ એદલજી ડોસાની। પ્રશ્ન નંબર 24, ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના ક્યારે કરાઈ? તો તેમાં આવશે 1905માં। પ્રશ્ન નંબર 25, નીચેનામાંથી કયા સાહિત્યકાર બાળ સાહિત્યકાર છે? તો તેમાં આવશે એ અને બી બંને, એટલે કે ગીજુભાઈ બધેકા અને ચંદ્રવદન મહેતા બંને બાળ સાહિત્યકાર છે। પ્રશ્ન નંબર 26, સાહિત્યકાર સામે તેની જે વિશેષતા છે તે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખો। તો કે મોહનલાલ પટેલ, તો તે કયું સાહિત્ય લખતા હતા? તો મોહનલાલ પટેલ કયું સાહિત્ય લખતા હતા? લઘુકથા। પ્રશ્ન નંબર 27 કે અડધી સદીની વાંચન યાત્રાના સંપાદક કોણ છે? તો તેમાં જ આવશે મહેન્દ્ર મેઘાણી। પ્રશ્ન નંબર 28, ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી? તો તેમાં જ આવશે કાળચક્ર।
પ્રશ્ન નંબર 29 કે સુરતાની વાડીનો મીઠો મોરલો એવું કલાપીને કયા કવિએ ઉપનામ આપ્યું હતું? તો તેમાં જ આવશે કવિ કાંતે. પ્રશ્ન નંબર 30 જોઈએ કે મળે ન મળે એ કયા કવિનો ગઝલ સંગ્રહ છે? તો તેમાં જ આવશે આદિલ મંસૂરીનો. પ્રશ્ન નંબર 31 કે આરાધના અને અનુભૂતિ કાવ્ય સંગ્રહ કયા કવિના છે? તો તેમાં સાચો આન્સર હશે મનસુખલાલ ઝવેરીનો. પ્રશ્ન નંબર 32 કે પંડિત ઓમકારનાથ ઠાકુરે સંગીત પર કયું પુસ્તક લખ્યું હતું? તો તેમાં આવશે સંગીતાંજલિ. પ્રશ્ન નંબર 33 નીચેનામાંથી કયા કવિ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે? તો તેમાં આવશે રતિલાલ બોરીસાગર. પ્રશ્ન નંબર 34 કવિ મહેન્દ્રસિંહ પરમારનું મૂળ નામ જણાવો. તો મહેન્દ્રસિંહ પરમારનું મૂળ નામ શું છે? મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમાર. પ્રશ્ન નંબર 35 જોઈએ કે કવિ જયંત પાઠકનું પૂરું નામ જણાવો. તો કવિ જયંત પાઠકનું પૂરું નામ શું છે? તો જયંતલાલ હિંમતલાલ પાઠક. ત્યાર પછી પ્રશ્ન નંબર 36 જોઈએ કે જિલ્લા પંચાયતના પ્રમુખનો કાર્યકાળ સામાન્ય રીતે કેટલો હોય છે? તો તેમાં જ આવશે 2.5 વર્ષનો. પ્રશ્ન નંબર 37 જિલ્લા કારોબારી સમિતિની મુદત કેટલી હોય છે? તો તેમાં જ આવશે 2 વર્ષની. પ્રશ્ન નંબર 38 કે વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા? તો તેની અંદર જવાબ આવશે કરણદેવ વાઘેલા. પ્રશ્ન નંબર 39 મનુષ્યના હાડપિંજરમાં કેટલા હાડકાં આવેલા છે? તો તેમાં જ આવશે 213. પ્રશ્ન નંબર 40 રેલવેના બ્રોડ ગેજમાં ગેજની પહોળાઈ કેટલા મીટર હોય છે? તો તેમાં જશે 1.676 મીટર. પ્રશ્ન નંબર 41 ઉત્તર પ્રદેશમાં આવેલું અભયારણ્ય કયું છે? તો તેમાં આવશે ચંદ્રપ્રભા અભયારણ્ય જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. પ્રશ્ન નંબર 42 વિશ્વ એડ્સ દિવસ ક્યારે ઉજવાય છે? તો તેમાં આવશે 1 ડિસેમ્બરના રોજ. પ્રશ્ન નંબર 43 1 એકર એટલે કેટલા ચોરસ મીટર થાય? તો તેમાં આવશે 4000 ચોરસ મીટર. પ્રશ્ન નંબર 44 ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા સિક્કિમ વાસીઓમાં કયા નામથી લોકપ્રિય હતા? તો તેમાં જ આવશે સ્નાઇપરના નામથી. પ્રશ્ન નંબર 45 જોઈએ કે ક્રિકેટની રમત માટે ગ્રીન પાર્ક સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો તેમાં જ આવશે કાનપુર ખાતે. પ્રશ્ન નંબર 46 ગુજરાતમાં સિંચાઈનો લાભ કુલ ખેતીલાયક જમીનના કેટલા ટકાને મળે છે? તો તેમાં જ આવશે 31%. પ્રશ્ન નંબર 47 વિશ્વમાં સૌથી મોટામાં મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો તેમાં જ આવશે ભારતનું. પ્રશ્ન નંબર 48 સૌપ્રથમ લોક અદાલતનું આયોજન કોની અધ્યક્ષતા હેઠળ થયું હતું? તો તેમાં જ આવશે PN ભગવતીની અધ્યક્ષતા હેઠળ. પ્રશ્ન નંબર 49 કે માણસા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જ આવશે ગાંધીનગર જિલ્લામાં. પ્રશ્ન નંબર 50 અનુસૂચિત જનજાતિની ધોરણ 9માં અભ્યાસ કરતી અંદાજે 45,000 કન્યાઓને કઈ યોજના હેઠળ સાયકલ આપવાની જોગવાઈ છે? તો તેમાં જ આવશે વિદ્યા સાધના યોજના. પ્રશ્ન નંબર 51 સાયબર ક્રાઇમ અંતર્ગત બાળકોની ફરિયાદોનો ઓનલાઈન ઉકેલ લાવવા માટેની કઈ યોજના છે? તો તે યોજનાનું નામ છે પોસ્કો ઈ બોક્સ એટલે કે POSCO ઈ બોક્સ. પ્રશ્ન નંબર 52 ગુજરાત રાજ્યના વર્તમાન ગવર્નર શ્રી અત્યારે ઓમપ્રકાશ કોહલી હતા પહેલાં, અત્યારે આચાર્ય દેવવ્રત છે. તો અગાઉના ગવર્નરનું નામ એટલે કે ઓમપ્રકાશ કોહલી પહેલાં કોણ ગવર્નર હતું? તો તેમાં જ આવશે માર્ગરેટ આલ્વા. તો માર્ગરેટ આલ્વા પછી કોણ આવ્યું? ઓમપ્રકાશ કોહલી. અને ઓમપ્રકાશ કોહલી પછી કોણ આવ્યું? આચાર્ય દેવવ્રત. તો હાલમાં અત્યારે આચાર્ય દેવવ્રત છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 53 કે શીખ ધર્મના સ્થાપક કોણ હતા? તો તેમાં જ આવશે ગુરુ નાનક. પ્રશ્ન નંબર 54 નીચે પૈકી કઈ જોડ ખોટી છે? તો ખોટી જોડ નીચેનામાંથી કઈ છે? તો કે વ્હાઇટ સિટી તો કાનપુર, આ જોડ ખોટી છે. પ્રશ્ન નંબર 55 કે ઋતુંભરા વિશ્વવિદ્યાલયના સ્થાપકનું નામ જણાવો. તો તેમનું નામ છે પૂર્ણિમાબેન પકવાસા. પ્રશ્ન નંબર 56 વર્ષ 2018માં 69માં વન મહોત્સવ નિમિત્તે કચ્છ જિલ્લાના કયા વતનનું નિર્માણ કરવામાં આવ્યું? તો તેમાં જવાબ આવશે રક્ષક વનનું. પ્રશ્ન નંબર 57 જોઈએ કે ઉઝબેકિસ્તાનની રાજધાની કઈ છે? તો તેની રાજધાની છે તાસ્કંદ. પ્રશ્ન નંબર 58 યુઆન કયા દેશનું નાણું છે? તો યુઆન જે છે તે ચીનનું નાણું છે. પ્રશ્ન નંબર 59 કે પ્રવાસી ભારતીય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો તેમાં આવશે 9 જાન્યુઆરીના રોજ. પ્રશ્ન નંબર 60 રાષ્ટ્રપતિ પર મહાભિયોગ પ્રક્રિયા કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? તો તેમાં આવશે અનુચ્છેદ 61માં. પ્રશ્ન નંબર 61 કે રાષ્ટ્રપતિની મહાભિયોગની પ્રક્રિયામાં નીચેનામાંથી કોણ ભાગ લઈ શકે છે? તો તેમાં જ આવશે A અને B બંને એટલે કે સંસદના ચૂંટાયેલા સભ્યો અને સંસદના નિમણૂક પામેલા સભ્યો આમાં ભાગ લઈ શકે છે.
ત્યાર પછી પ્રશ્ન નંબર મિત્રો અહીંયા આપણે એક થોડી ભૂલ છે. જો રાષ્ટ્રપતિ મહાભિયોગની પ્રક્રિયામાં નીચેનામાંથી કોણ ભાગ લઈ શકે છે? તો ભાગ લેવામાં મિત્રો સંસદના ચૂંટાયેલા સભ્યો અને રાજ્યોની વિધાનસભાના જે ચૂંટાયેલા સભ્યો હોય છે તે એની અંદર ભાગ લે છે. એટલે એ ને સી બંને આવે. બી નો સંસદના નિમણૂક પામેલા સભ્યો જે હોય છે તે આમાં ભાગ નથી લેતા, કારણ કે નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. તો એ આમાં ભાગ નથી લેતા. તો એ અને સી બંને આવશે. બરાબર, તો અહીંયા બીની જગ્યાએ સી આવશે. ઓપ્શન ડી સાચો આન્સર આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 62 છે કે ભારતને તલવારના બળ પર જીતવામાં આવ્યું છે અને તેની રક્ષા પણ તલવારના બળ પર જ કરવામાં આવશે. આ વિધાન કોનું છે? તો આ વિધાન છે લોર્ડ એલ્ગિન બીજાનું. પ્રશ્ન નંબર 63 જોઈએ કે દબાણનો એકમ શું છે? તો દબાણનો એકમ શું છે? પાસ્કલ. પ્રશ્ન નંબર 64 ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલ વિવાદિત સ્થળ કયા નામથી ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે સિર ક્રીક. પ્રશ્ન નંબર 65 જોઈએ કે ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી? તો તેમાં આવશે 2009માં. ત્યાર પછી પ્રશ્ન નંબર 66 જોઈએ કે નીચેના જોડકા જોડો. તો તેમાં સૌથી પહેલાં છે નારાયણ ઘાટ. તો નારાયણ ઘાટ કોની સંમતિ છે? ગુલઝારીલાલ નંદાની. ત્યાર પછી છે શક્તિ સ્થળ. તો શક્તિ સ્થળ આવશે ઇન્દિરા ગાંધી. ત્યાર પછી છે નર્મદા ઘાટ. તો નર્મદા ઘાટ આવશે ચિમનભાઈ પટેલ. અને ત્યાર પછી છે એકતા સ્થળ. તો એકતા સ્થળ સામે આવશે જ્ઞાની જેલજી. ઓપ્શન ડી સાચો આન્સર આવશે. પ્રશ્ન નંબર 67 જોઈએ કે એલપીજીનું પૂરું નામ જણાવો. તો એલપીજીનું પૂરું નામ શું થશે? તો તેની અંદર જવાબ આવશે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. પ્રશ્ન નંબર 68 તાજેતરમાં ભારતમાં નવી દિલ્હી ખાતે યોજાયેલી ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સની પ્રથમ સભાનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? તો તેની અંદર જવાબ આવશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા. પ્રશ્ન નંબર 69 જોઈએ કે તાજેતરમાં બ્રહ્મોસ મિસાઇલની જાસૂસીના આરોપ પર ડીઆરડીઓના કયા યુવા વૈજ્ઞાનિકની ધરપકડ કરવામાં આવી છે? તો તેમાં જવાબ આવશે નિશાંત અગ્રવાલની. પ્રશ્ન નંબર 70 કે ગુજરાતના ખેડૂતોને બગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે જ આસાનીથી મળી રહે તે માટે તાજેતરમાં કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? તો તેમાં જવાબ આવશે આઈ ખેડૂત પોર્ટલ. પ્રશ્ન નંબર 71 કે વન મસ્ટ ફિનિશ ખાલી જગ્યા ટાસ્ક ઇન ટાઈમ. તો તેમાં આન્સર આવશે ઓપ્શન ડી હીઝ. પ્રશ્ન નંબર 72 ધ વર્ડ અપ્રૂવ ઇઝ ઓપોઝિટ ઇન મિનિંગ ટુ. તો અપ્રૂવનો ઓપોઝિટ મિનિંગ શું થશે? તો તેમાં જવાબ આવશે રિજેક્ટ. પ્રશ્ન નંબર 73 હેવ યુ એવર રીડ ટાગોર્સ ખાલી જગ્યા ગીતાંજલિ. તો આની અંદર આર્ટિકલ કયો આવશે? તો તેમાં આર્ટિકલ આવશે નો આર્ટિકલ રિક્વાયર્ડ, એટલે કે કોઈ આર્ટિકલ નહીં આવે. પ્રશ્ન નંબર 74 ધ ક્વોલિટી ઓફ મેંગોઝ ખાલી જગ્યા વેરી ગુડ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન બી ઇઝ. પ્રશ્ન નંબર 75 કે હી ડાયડ ઓફ ખાલી જગ્યા ટાઇફોઇડ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન ડી નો આર્ટિકલ, એટલે કે આર્ટિકલ રિક્વાયર્ડ નથી. પ્રશ્ન નંબર 76 કે ડુ નોટ મેક ખાલી જગ્યા નોઇઝ. તો આમાં કયો આર્ટિકલ આવશે? તો તેમાં એ આર્ટિકલ આવશે, એટલે ડુ નોટ મેક એ નોઇઝ. પ્રશ્ન નંબર 77 જોઈએ કે ધ પ્રેઝન્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ટેકન બાય ધ ક્લાસ ટીચર એવરી ડે. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી ઇઝ. ત્યાર પછી પ્રશ્ન નંબર 78 જોઈએ કે વિચ પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ બિલો ઇઝ ઇનકરેક્ટ. એટલે કે નીચે 4 સેન્ટેન્સમાંથી કયું સેન્ટેન્સ ઇનકરેક્ટ છે? તો જેમાં બી જે છે, બી એટલે કે પહેલું અ ટેબલ્સ લેગ, આ ઇનકરેક્ટ છે. પ્રશ્ન નંબર 79 કે અવેક શબ્દનું ભૂતકાળનું રૂપ શું થાય? તો અવેકનું ભૂતકાળનું રૂપ શું થશે? અવોક. પ્રશ્ન નંબર 80 વી સો મેની હોર્સીસ એટ ધ ખાલી જગ્યા. તો તેમાં આન્સર આવશે ઓપ્શન ડી સ્ટેબલ. પ્રશ્ન નંબર 81 ખાલી જગ્યા ઇઝ યુઝડ ફોર ડ્રાઇવિંગ નેલ્સ. તો તેમાં સાચો આન્સર આવશે ઓપ્શન સી હેમર. પ્રશ્ન નંબર 82 જોઈએ કે સાચો સ્પેલિંગ પસંદ કરો. તો આ નીચે 4 શબ્દો આપેલા છે તેમાંથી સાચો સ્પેલિંગ કયો છે? તો ઓપ્શન ડેમાં જે છે ઇન્ટેલેક્ટ એ શબ્દ તેનો સ્પેલિંગ સાચો છે. પ્રશ્ન નંબર 83 પિક આઉટ ધ ઓડ વર્ડ ફ્રોમ. એટલે કે નીચેનામાંથી ઓડ કયું છે એક શબ્દ શોધવાનો છે. તો પ્યુપિલ જે છે તે ઓડ છે, એટલે કે અલગ પડે છે 3થી. પ્રશ્ન નંબર 84 કે વી શેલ નોટ ખાલી જગ્યા ધેર. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ઓપ્શન સી ફોલો. પ્રશ્ન નંબર 85 કે લિટલ વોટર ઇઝ ઇન ધ જગ. ત્યાર પછી ખાલી જગ્યા, તો તેમાં કયું ક્વેશ્ચન ટેગ આવશે? તો ઇઝ ઇટ. પ્રશ્ન નંબર 86 જોઈએ કે એક ટાંકી ઉપરના નળથી ભરાતા 4 કલાક લાગે છે અને તળિયાના નળથી ખાલી થતાં 6 કલાક લાગે છે. જો બંને નળ એકસાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા કલાકમાં ભરાશે? તો ટાંકીને ભરાતા કેટલી કલાક થાય? 12 કલાક. પ્રશ્ન નંબર 87 કે એક ઘનાકાર ટાંકીની ઊંચાઈ
25 મીટર છે તો તેમાં કેટલું પાણી સમાઈ શકે? તો તેમાં જવાબ આવશે 15,625 ઘન મીટર. પ્રશ્ન નંબર 88 જોઈએ કે 294ને ઓછામાં ઓછી કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને? તો તેમાં જવાબ આવશે 6, ઓછામાં ઓછી 6 વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. પ્રશ્ન નંબર 89 જો કે 1.5 ભાગ્યા 0.5 ગુણ્યા 2.4 ભાગ્યા 0.12નું સાદુરૂપ શું થાય? તો તેનું સાદુરૂપ થશે 60. પ્રશ્ન નંબર 90 કે 0.4ની વ્યસ્ત સંખ્યા કઈ છે? તો તેમાં આવશે 10/4. પ્રશ્ન નંબર 91 કે 1 ઘન મીટર બરાબર કેટલા કિલોલીટર થાય? તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન ડી, A, B ને C, એટલે કે 1 કિલોલીટર, ત્યાર પછી 1000 લીટર, અને કેટલા છે? એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ, એટલે 10 લાખ ઘન સેન્ટીમીટર. એટલે ઓપ્શન ડી સાચો જવાબ બનશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 92 જોઈએ કે જેમાં 1 ભાગ્યા મોટા કૌંસમાં 1+1 ભાગ્યા છગડીયા કૌંસમાં 1+1 ભાગ્યા નાના કૌંસમાં 1+1 ભાગ્યા 2, ત્યાર પછી બધા કૌંસ પૂરા, નાનો કૌંસ, છગડીયો કૌંસ અને મોટો કૌંસ પૂરો, તો આનું મૂલ્ય શોધો. તો આનું મૂલ્ય કેટલું થશે? તો 5/8. પ્રશ્ન નંબર 93 કે 5/9, 8/15, 5/9, 8/15, 4/7 અને 6/11 આમાંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? તો આમાંથી સૌથી મોટો અપૂર્ણાંક આવશે 4/7, ઓપ્શન સી. પ્રશ્ન નંબર 94 જોઈએ કે 32 મીટર પરિમિતિવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો તેમાં આવશે 64 ચોરસ મીટર. પ્રશ્ન નંબર 95 કે 165 મીટર લાંબી ટ્રેન કે જે 99 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી હોય તો 220 મીટર લાંબા બોગદાને કેટલી સેકન્ડમાં પસાર કરી શકે? તો તેમાં જવાબ આવશે 14 સેકન્ડમાં. પ્રશ્ન નંબર 96 જોઈએ કે છગન સફરજનનો ધંધો કરે છે. તેણે કુલ જથ્થામાંથી 40% સફરજન વેચેલ છે અને હવે તેની પાસે 4200 સફરજન વધેલ છે. તો તેની પાસે શરૂઆતમાં કેટલા સફરજન હશે? એટલે કે 100%માંથી 40% સફરજનને વેચી દીધા અને બીજા 60% સફરજન 4200 છે, બરાબર? તો તેની પાસે ટોટલ કેટલા હશે? તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી, 7000. ત્યાર પછી પ્રશ્ન નંબર 97 જો કે એક ટાંકીને 2 પાઇપ એ અને બી વડે ભરાતા અનુક્રમે 37.1 મિનિટ અને 45 મિનિટ લાગે છે. જો બંને પાઇપ એ અને બી એકસાથે ખોલવામાં આવે અને ટાંકીને અડધા કલાકમાં ભરવી હોય તો પાઇપ બીને કેટલા સમય પછી બંધ કરવી પડે? તો તેની અંદર સાચો આન્સર આવશે ઓપ્શન બી, 9 મિનિટ પછી બંધ કરવું પડે. પ્રશ્ન નંબર 98 જોઈએ કે 2 વર્ષના અંતે 12% ચક્રવૃદ્ધિ વ્યાજના દરે એક રકમ પર ₹2862 કુલ વ્યાજ મળે છે. તો તે રકમ કઈ હશે? તો તે રકમ કઈ હશે? 11,250. પ્રશ્ન નંબર 99 જોઈએ કે એક અનાથ આશ્રમમાં 275 વ્યક્તિઓ માટે 40 દિવસ ચાલે તેટલું ખાદ્યાન્ન છે. જો 16 દિવસ પછી 125 વ્યક્તિઓ અનાથ આશ્રમમાંથી જતી રહે તો હવે ખાદ્યાન્ન વધુ કેટલા દિવસ ચાલી શકે? તો તેમાં જવાબ આવશે 44 દિવસ. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન જોઈએ કે એ અને બી એક કાર્ય અનુક્રમે 25 અને 20 દિવસમાં પૂર્ણ કરી શકે છે. તેઓ બંને સાથે મળીને શરૂઆતમાં 5 દિવસ કાર્ય કરે છે, ત્યારબાદ એ કામ છોડીને જતો રહે છે. તો બાકીનું કાર્ય બીને પૂર્ણ કરતાં કેટલો સમય લાગશે? તો બાકીનું જે કાર્ય બીને પૂર્ણ કરવું છે તો તેને 11 દિવસ લાગશે. તો મિત્રો, આપણે તલાટી કમ મંત્રીનું પેપર સોલ્યુશન નંબર 53 જોયું. જો તમને આ પેપર સોલ્યુશન પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને તલાટી કમ મંત્રીના 100 મોડલ પેપરના કોર્સમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તમે જોડાઈ શકો છો. તો ચલો મિત્રો, આજનો વિડીયો આપણે પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.